रोम रोम भाइयों। જય દ્વારકાધીશ ડાયરાને મોજમાં ડાયરો વાગ્યા સવારના 8 ને જાય માવા લેવા. માવા લઈને પછી જઈશું નીંદવા ખેતર. માવા થઈ ગયા છે, પૂરા થઈ ગયા એટલે પહેલાં લઈ આવી, એકાદો જ છે હવે. પછી અહીં પાદળે નીંદવા જઈશું. વાતાવરણ થોડુંક વરસાદ આવે એવું છે, જો ન આવે તો લઈ આવી માવાને પછી જાય ખેતર. પહોંચી ગયા ખેતર આપણે હથિયાર લઈ ને 4 સાહ ખેતરમાં રહી ગયા છે બાકી. વાતાવરણ બગાડ્યું, વાદળા કર્યા છે. આ ખેતરે હાંકી નાખ્યું કાલ સાંજે. પછી બાટલામાં ઘણું ખડ હતું કા, જો આ બધું નીંદેલો છે. પાછું એવું ને એવું ખડ થતું જાય પાછળ. જો આ બધા સાહ નીંદાઈ ગયા છે તો એવું ને એવું ખડ થઈ ગયું પાછું. પાટલામાં મરી ગયું હશે. હવે બપોર સુધી નીંદ્યું લગભગ થઈ રહી છે. જોઈએ હવે કેટલું રી છે. પૂરું થાય તો કરી નાખી નાખે. પછી આજે સાંજે આ ખેતરનું લગભગ પૂરું થઈ જાય છે. લાગે તરસ એટલી વારમાં માવા ખાઈ ખાઈને પાણી ડબલું લઈ લે. જો સામે પડ્યું બિસ્લેરી વોટર. વરસાદ એક આવે એવું છે, વાતાવરણ ફૂલ અંધારું કર્યું છે. થોડીક વાર હજી નીંદવાનું. બપોર લગભગ થઈ રહી છે આ પૂરું. પછી એક ફેરો છે, કદાચ જવાનું થાય તો થાય. બપોરે એવું છે, જોઈએ હવે ફોન કરી દે છે જવાનું થાય તો. પાણી બાણી પી લે, પાછા વળી ચોટી કામે. 9:30 જેવું થઈ ગયું સવારના. ને આવી ગઈ છે ચા ઘરેથી. ચા પાણી પી લે. આમ બતાવી દીધું આટલું લીધું છે. લગભગ બપોર થઈ રહી બે આખા સા છે. બે આ લઈ ટૂંકા છે. ઘરેથી ચા પાણી આવી ગયા છે. ચા પાણી બપાણી પી લે. બપોરે જો વળી એક ફેરાનો મેળ આવે કદાચ તો જવાનું થશે. હાલો ડાયરો ચા પીવા. ચા પાણી પીને માવો ખાઈને પાછા ચડશું સાહે. हमारे यहाँ ऐसा ही होता है। વાગી ગયા બપોર 12, 5, 10 જે ખાવાનો ટાઈમ થઈ ગયો. જાય अरे જમવા खाना यार। છેલ્લા રહી ગયા. આટલું નીંદાઈ ગયું આ બધું. હવે જાય જમવા. જમીન લગભગ જવાનું થાય છે ફેરામાં. એટલે લારી લઈ એક ફેરો કરી આવશું, એનો વ્લોગ ઉતારશું. પછી ટાઈમ રહેશે તો થોડુંક કામ છે એ બતાવશું. કાં પછી અહીંયા આવશું નીંદવા. જોડાયેલા રહેજો વ્લોગમાં. રોટલા બોટલા ખાઈ લીધા છે. હવે જાય ફેરામાં. ठीक है। ટોલીએ જોડાવી લીધી છે. રોટલા ખાઈને હવે માવો બાવો ખાઈ આવતા કલાક 1.5-2 કલાક થઈ જાય. એટલે 3 વાગે આવતા. ચાલુ ટ્રેક્ટર થઈ ગયા હાલતા. અને જો આવી કંઈક સીમ થઈ ગઈ છે. હવે માણસ સીમમાં દેખાવા માંડ્યું છે. માણસો ટ્રેક્ટર કામ કરતા. કારણ કે હવે થોડીક વરાપ થઈ છે એટલે જો નીંદવા વાળા, ટ્રેક્ટર આપવા વાળા, હવે સીમમાં માણસ દેખાય છે. જમવાનો ટાઈમ છે એટલે થોડુંક ખાલી છે. આ મોલી બાજુ મજૂર છે, આમ મજૂર છે. હવે થોડીક વરાપ થઈ છે એટલે માણસ સામે વર્ગી ગયું છે બધું. આપણે બીજા ખેતરે મજૂરથી ભીંજાવાનું છે, પણ હવે કાંઈક વરાપ થાય તો મજૂર લઈને આવી એવું થાય. આજ બપોર પછી આંટો મારવા જવાનું હોય ખેતર, પછી ખબર પડે. આવી ગયા છે ટ્રેક્ટર ભરવા. ટ્રેક્ટર ભરાય છે, 10-15 મિનિટમાં ભરાઈ જાય એટલે નીકળશું ખાલી કરવા. વાગ્યા છે બપોરના 2-2:30 જેવું થયું છે. વરસાદ આવે એવું વાતાવરણ છે. એટલે વરસાદ આવે એ પહેલા પહોંચી જાય તો સારું. ગારાનું ક્યાંય બેહવાની બીક નહીં. 10-15 મિનિટમાં લોડરથી ભરાઈ જાય એટલે નીકળશું. ટ્રેક્ટર ખાલી કરી નીકળી ગયા છે. ટ્રેક્ટર હલવાઈ ગયું હતું. 5 લીટરું ભરેલું ટ્રેક્ટર. વરસાદના હિસાબે વજન વધી જાય એટલે હલવાઈ ગયું હતું. માંડ નીકળ્યું. અડધી કલાક માઇથા તો નીકળ્યું છે. હવે જાય ઘર બાજુ. પછી જાશું લગભગ જેત પર. બલુનિયા મોરપકા એક ભાંગી લેવાની. એટલે હવે ઘર બાજુ જવા રવાના થઈ ગયા છે. લગભગ જાયશું જેત પર. મોરપકા એક ભાંગી ગયું હતું કાલે હાંકતા મોરપકા લેવાના છે. એટલે હવે ઘરે જઈને ચા પાણી પી પછી જાય જેત પર. પહોંચી ગયા ઘરે. આપણી ડિફેન્ડર રાખી દીધી પાર્કિંગમાં. ચા પાણી બપાણી પી અને જોઈ નાહી ધોઈને
જાય જેતપર. A few moments later. શાબાશ બેટા. જાય જેતપર કેપ્ટન બહુ બઢિયા મુન્ના. સામાન લેવાનો હોય પોતે કોઈ ડાંગર આવે તો સામાન લઈએ થોડો નવરાજ જેવું છે કલાક જેવું કદાચ 2 દિવસ પછી વળી ટ્રેક્ટર રાખવાનું થાય હાથી તો ઉપાધિ નહીં એટલે એ સામાન થોડોક લેતા આવી ચક્કર મારતા આવી જેતપર જાતા જેતપર હવે ચેક આપણું ખેતર આવે ખેતર આટો મારતા આવી હોન્ડા એ દગો દીધો હે અમે ઋતિકભાઈ બી આવ્યા હવે આપણું ખેતર સામે છે થોડું પાણી ભરાણું થઈ ગયું ખેતર આટો મારતા આવી પેટ્રોલ પૂરું થઈ ગયું છે હોન્ડામાં પેટ્રોલ લઈને ભાઈ આવે તે આપણે ખેતર આટો માર લઈ જોઈ લઈ નીંદા એવું છે કે નહીં કેવું છે પછી પેટ્રોલ આવી જાય પછી જો ટાઈમ રહે જેતપર જવાનું હોય એટલે હવે લાલાભાઈ આપણે એ આવે લઈ પેટ્રોલ ત્યાં સુધીમાં આપણે આટો માર લઈ ખેતર આવી ગયા આપણા ખેતર તેદું કરતાં થોડુંક ઉકાળું તો હે પણ હજી કામ થાય એટલું બધું નથી ઉકાળું કપા બપા બૈરો નથી એટલે બાઇક સાડી પણ હજી ખડ જામતું જાય આમ જો કામ થાય એવું નથી 2 દી તો હજી નીંદાય છે જ નહીં ઓછામાં ઓછા અને હાથી બાતીને હજી ઓછામાં ઓછા 4-5 દી તડકાનો પવન સારો રહીએ તો એટલે હજી લીલું જાજુ છે જો આલી એને પગની છાપ વાંહે છપાતી આવે એટલે લીલું ઘણું હજી પણ તેદું કરતાં થોડુંક ફૂકાણું 10-20%. આજ પાછું થોડુંક વાતાવરણ બહુ ઓલું હતું તડકા પવન રહીએ તો 2 દી પછી નીંદાય એવું થઈ જાય છે અને અહીંયા મજૂર લઈને જ આવવું હોય પછી ત્યાં આવી ત્યાં એટલે હવે આટો મારીને પાછા કેનાલ ઉપર જાય ત્યાં અમારે એક ઓલા સાગરીત આવે છે પેટ્રોલ લઈને ગયા છે અડધી કલાક પછી હાલતા થાય જેતપર બાજુ જો ટાઈમ રહીએ તો નકર પછી કાલ ક્યાં દીને દગા છે હાર્દિકભાઈ अरे भाई आप तो पीछे पड़ गए यार ભાઈ ભાઈ કેનાલે કોઈ ગયા પેટ્રોલ પૂરું થયું એમાં થોડો હાલ થયું છે રોડ નજીક પોગો આવ્યા છે ભાઈ નમાવી ટ્રાય કરી દીધી થોડુંક આવેલું છે હવે અમારા લાલાભાઈ સામે આવી ગયા હજુ પેટ્રોલ લઈ આ હોન્ડા આવે લાલાભાઈ હવે અમારા વિક્રમભાઈ પોગી ગયા ને અમે આટલે પોગી ગયા ઓપરેશન ચાલુ કરી દીધું ઋતિકભાઈ જો ધંધા જ આવ્યો હવે વિક્રમભાઈ આવી ગયા ટ્રેક્ટરમાં કોઈ દી નહીં ભાઈ ટ્રેક્ટર હોન્ડામાં છેતરાણ ટ્રેક્ટરમાં નથી છેતરાણ આમાંથી જો આવડે હવે બોટલ ભરી અને આમાં નાખવાનું હોય વિક્રમભાઈ ભરીને આવ્યા છે અને અમારા હાવજ ઓપરેશન થિયેટર ચાલુ છે કામ ઓપરેશન કરવાનું लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જીવમાં એ ઓલું એને ઓક્સિજન દેવાનું છે પછી જઈશું જેતપર આવો ફરી ચેનલ પર ડાયરો કરી ડ્રાઇવિંગ અમારા વિક્રમભાઈ આગળ છે 1893 વિક્રમભાઈનો આભાર બે આવડી બોટલ દીધી આપણે પેટ્રોલની હવે ઘરે જાય ગયા પ્રદીપભાઈ હોટલે ચા પાણી પીવા મજૂર મૂકો પહોંચી ગયા ઘરે વાગી ગયા હે 7:30 જેવું ડી આસામ આવ્યો છે આવો કંઈક મસ્ત મજાનો નજારો છે આપણા ગામનો ને વ્લોગે અહીંયા કરી પૂરો મળશું પાછા ફરી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા ડાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ.